જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. શું નામ તમારું? રેખાબેન. અને શું પ્રોબ્લેમ હતો તમને? મને મસા ગળામાં થયેલા છે. એટલે શું થતું હતું એના પ્રોબ્લેમમાં તમને બીજું બધું? મને 15 વર્ષથી અવાજ બેહી જાય ને 6 મહિના ખુલતો નહીં. અને આ બધું દુખે. આખો પાછળનો ભાગ? હા, આ ખંભા ને બધું આ બધું દુખે, ખંભા ને આ બધું. હા હા. એટલે કાલે આપણે પોઈન્ટ કર્યો હતો, બરાબર? હા, કાલે. તો આજે તમે પાછા આવ્યા તો કેવું તમને છે? સારું, આખી રાત સરસ ઊંઘ આવી ગઈ હતી. આ દુખ્યું નહોતું બધું. નહીં તો એ કેટલા વર્ષોથી દુખતું? 15 વર્ષથી. એટલે 5 વર્ષથી આ દુખાવો થતો અને અવાજ તો 15 વર્ષથી બેસી જતો. અને દુખતું પણ બહુ? દુખતું નહીં, પણ આમ અવાજ બહુ બેહી જતો ને. આ દુખતું કેટલા ટાઈમથી? આ દુખતું 5 વર્ષથી. અચ્છા, ઈ પણ મટી ગયું? હા. એક પણ દવા આપી નથી? નહીં. અને દવા ખાતા હતા તોય નહોતું મટતું? હા. અચ્છા. અને કેવી રીતે પોઈન્ટ કરીએ છીએ એ પણ જોઈ શકો છો. અને આપણે બીજી કોઈ જગ્યા પર કોઈ પોઈન્ટ કરતા નથી, ફક્ત ને ફક્ત ગળાની અંદર જ પોઈન્ટ કરીએ છીએ. અને એની અંદર છે શરદી, એલર્જી, માઇગ્રેન, અસ્થમા, દમ અને કોઈ પણ થાઇરોઇડ અથવા તો કાકડા અને બીજું ગળામાં મસા હોય, આ બધા જ પ્રોબ્લેમોનું સોલ્યુશન છે. પણ આવા સાઈડ ઇફેક્ટો પણ ઘણી વખત આવા પેશન્ટોને હોય છે અને એ પણ સારા થાય છે. અને ઘણા પૂછે છે કે તમે પોઈન્ટ કેવી રીતના કરો છો, શું કરો છો, તો એ તમે ડેમો પણ આજે જોઈ લેજો. ઓકે, આ જ રીતે પોઈન્ટ થાય છે, બરાબર છે. નોર્મલ એક છીંક ખાવ આટલો જ દુખાવો થાય છે, દુખાવો પણ નથી. રેડી?